સુરતમાં ખાડીપુર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। પૂર નુકસાન મુદ્દે સુરતમાં રિવ્યુ બેઠક પૂર્ણ થઈ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। સ્વચ્છતા અને સહાય અંગે ચર્ચા કરવામાં આવી। કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી। અસરગ્રસ્તોને સહાય અને કેશ ડોલ્સ આપવામાં આવશે। નુકસાન નોંધાવવા ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે। જિલ્લા કલેક્ટર દ્વારા વેબસાઇટ શરૂ કરવામાં આવશે। સરકાર અસરગ્રસ્તોની સાથે ઊભી છે। 72 કલાકમાં રાહત કામગીરી તેજ કરવાની ખાતરી અપાઈ। સુરતમાં ખાડીપુર બાદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે અસરગ્રસ્ત રહેણાંક અને વેપારી વિસ્તારોમાં સહાય, સ્વચ્છતા અને રાહત કામગીરી વધુ ઝડપી બનાવવા માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે। નુકસાનગ્રસ્તોને ઘરવખરી, કેશ ડોલ્સ અને અન્ય સહાય આપવામાં આવશે। તેમજ ઓનલાઈન પોર્ટલ દ્વારા ફોટા અને વિગતો અપલોડ કરી સહાય માટે અરજી કરી શકાશે। આગામી 72 કલાકમાં શહેરમાં રાહત અને સુવિધાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દરેક અસરગ્રસ્તની સાથે ઊભી રહેશે। આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યુ રાખવામાં આવ્યું હતું અને કેશડોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। કેશડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે। આજે સવારથી આ કામગીરી ચાલુ જ છે। એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેશડોલ ને ઘરવખરી પહોંચાડવામાં આવશે। પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી।